કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આજે નવું ચાલુ કરીએ. આપણે આજે શીખીશું ચોકડી ગુણાકારની રીત. ચેપ્ટર નંબર 3 ની અંદર મુખ્યત્વે 3 રીત હતી. આદેશની રીત, લોભની રીત અને ચોકડી ગુણાકારની રીત. બે રીત વિશે આપણે અભ્યાસ કરેલો છે. હવે આપણે આવીએ છીએ ત્રીજી રીત પર. ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવો. ચાલો આ સમીકરણ 1 છે, સમીકરણ 2 છે. સમીકરણ 1 અને 2 ને જ્યારે આપણે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલીએ ત્યારે અચળ પદને બરાબરની આ બાજુ લેવાનું છે એ ધ્યાનમાં લેવું. અચળ પદને બરાબરની આ બાજુ લેવાનું છે એટલે કે 2x y 5 બરાબર 0 અને 3x 2y 8 બરાબર 0. કાઈ નથી દેવું, જે આ બાજુ હતા એના બાજુ લીધા છે. સાઈન જે હોય એના કરતા કેવી થઈ જશે? ઉલટી થઈ જશે. રેડી? આ તો આપણે શીખી ગયા છીએ. ચાલો હવે આપણી પાસે સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ કયું છે? તો કે આપેલા સમીકરણોને સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ ax by c બરાબર 0 સાથે સરખાવતા. આનો મતલબ શું થાય કે આપણી પાસે સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે કે સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો કે સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ આપીએ તો આપણે જોઈએ કે સામાન્ય માણસ, તો માણસ ઘણા પ્રકારના હોય, તમને ખબર જ છે બરોબર? એ મારે ન કહેવું પડે. કેવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય એટલે કે માણસનું સામાન્ય વ્યાખ્યા તો આપણે શું કહીએ કે માણસને એક કાન, બે કાન હોય, એક નાક હોય, બે આંખ હોય, એ સામાન્ય લક્ષણ. તો એવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તેનું સામાન્ય સમીકરણ છે ax by c બરાબર 0. કોઈ પણ સમીકરણ આ સ્વરૂપમાં આવે એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે કહી શકાય છે. ચાલો હવે આપણે આને અહીંયા સરખાવીએ. પેલા સમીકરણને સરખાવીએ. પેલા સમીકરણ તો પહેલું હોય એને a1 કહેવાય. a1 આપણી પાસે શું છે? 2. a2 a1 અને a1 b1 c1 a2 b2 c2 b1 y પાસે કાંઈ નથી તો હંમેશા માટે શું હોય? 1 યાદ રાખવાનું. c1 એટલે -5 થઈ ગયું. રેડી છે? ચાલો હવે બીજા સમીકરણ ઉપર જઈએ તો ax ની જગ્યાએ શું છે આપણી પાસે? 3. a2 બરાબર 3. અહીંયા b ની જગ્યાએ શું છે? અહીંયા 2. b2 ની જગ્યાએ 2. c2 ની જગ્યાએ શું આવશે? -8. રેડી છે છોકરાઓ? ઉતરે છે મગજમાં? આવડી જાય આટલું? આમાં કોઈને કઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો વિડિયો પોઝ કરીને જોઈ શકો છો. રેડી છે? ચાલો હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખો, આપણે એના સોલ્યુશન કરવાનું છે, એ મહત્વનું છે. x અને y ની કિંમતો મેળવવાની છે. x અને y ની કિંમતો મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શું લખવાનું? x. અહીંયા શું લખવાનું? y. અને આપણી પાસે અચળ પદ હોય છે. રેડી? સમજાય છે વસ્તુ? આ અગત્યનું લખવું જરૂરી છે. ચાલો આપણે x નો વારો લઈએ ને, x નો વારો એટલે અહીંયા x y અને 1 બરોબર? x નો વારો લઈ તો આને શું કરી નાખવાનું? ઢાંકી દેવાનું. શું કરી નાખવાનું? આને ઢાંકી દેવાનું તો વધે શું? b1 b2 અને અહીંયા c1. રેડી છે? આવડે આટલું? ચાલો હવે કોનો વારો? y નો વારો આને ઢાંકી દો. c1 c2 a1 a2. રેડી છે? હવે આનો વારો શું કરે? a1 a2 b1. આનું લખતા આવડે છે? શું કરવાનું? જે કરી દીધું. x નો વારો આને ઢાંકી દો. b1 b2 c1 c2. રેડી? y નો વારો આને ઢાંકી દો. c1 c2 a1 a2. રેડી છે? આનો ઢાંકી દો. a1 a2 b1 b2. સમજાઈ ગયું? રેડી છે? ચાલો હવે તો આપણે શું ઉપયોગ કરીશું? સૂત્ર જો આ રીતે થાય. ચોકડી ગુણાકાર એટલે આ રીતે થાય. રેડી? આનો ગુણાકાર આની સાથે લે b1 c2 વચ્ચે માઈનસ ની સાઈન. આનો ગુણાકાર આવી b2 c1. ઉતરે મગજમાં? યાદ રહી જાય આપણે બધાને? રેડી? ચાલો સેમ ડાયરેક્શન એટલે આનો ગુણાકાર આની આવે એટલે c1 a2 વચ્ચે માઈનસ ની સાઈન c2 a1. પછી a1 આગળ લખો, c2 પાછળ લખો તો આવે, પણ આ પદ આગળ ને આ પદ પાછળ એમ નું આવે. રેડી છે? સમજે છે?
સેમ કન્ડિશન અહીંયા રેડી તો ચાલો અહીંયા 1 અને વચ્ચે બધાની નીચે બરાબરની નિશાની આવશે a1 b2 a2 સૂત્ર છે વગરમાં આટલું ખબર પડે છે રેડી છે કાઈ નો સમજાતું હોય તો આમાં વિડિયો પોઝ કરીને જોઈ શકો છો પણ કોન્સન્ટ્રેશન કરજો મેં જેમ કીધું છે ચોકડી ગુણાકાર કરવામાં વચ્ચે સાઇન ની જોઈ હંમેશા માટે આપણે માઈનસ ની રેડી છે ચાલો હજી એકવાર જોઈ લઈએ આપણે x b1 હવે જો આમાં તો કાઈ નથી કરવાનું હવે જે આપણી પાસે કિંમત છે ને એ કિંમત મૂકવાની છે જોઈ આપણી પાસે x હતો x હતો આપણી પાસે x રાખીએ ચાલો x હતો આપણી પાસે તો x રાખીએ b1 c2 b1 ની કિંમત શું છે જો જેની કિંમત હોય ને b1 તેની કિંમત છે 1 તો એમ કઈ 1 રેડી છે ચાલો c2 ક્યાં છે અહીંયા હવે માઈનસ આ રેડી આ બે ગુણાકારના સંબંધમાં તો માઈનસ વચ્ચે માઈનસ ની નિશાની ધ્યાન રાખજો આમાં ભૂલાય નહીં માઈનસ પ્લસ માં બહુ ફૂલ પડશે આ રીતની અંદર b2 માં શું આવે છોકરાઓ 2 રેડી છે ચાલો c1 શું છે આપણી પાસે -5 રેડી કન્ફર્મ હવે આપણો આવે છે y નો કિંમત પેલા મૂકતા ભૂલાય નહીં પ્લસ માઈનસ માં મિસ્ટેક ન પડે ધ્યાન રાખો c1 -5 c1 આપણી પાસે છે -5 સોરી c1 આપણી પાસે છે -5 ચાલો a2 શું છે આપણી પાસે a2 જેની કિંમત જો હું કાઈ નથી કરતો આમાંથી શું ગોતું છું આમાં કિંમત ગોતું છું આપણી પાસે જે છે રેડી છે ચાલો હવે જો દી માઈનસ ની નિશાની એમનો હે c2 ની જગ્યાએ શું આવે c2 એટલે -8 અને a1 ની જગ્યાએ શું કિંમત છે b રેડી છે ચાલો હવે શું આવશે 1 1 a1 b2 a1 શું છે 2 b2 શું છે છોકરાઓ 2 રેડી છે વચ્ચે માઈનસ n a2 b1 a2 શું છે 3 અને b1 શું છે 1 આ 3 અને 1 કમ્પ્લીટ ટાઈડ આઉટ હવે જો આ x n 8 -8 આ માઈનસ n 5 ગુણ્યા 2 જો બે ગુણાકારના સંબંધમાં હતા 8 પણ માઈનસ છે એટલે માઈનસ આ માઈનસ n 5 ગુણ્યા 2 એટલે 10 પણ માઈનસ 10 કેમ કે 5 પાસે ની નિશાની છે માઈનસ ચાલો હવે જોજો a2 શું હતા a2 આપણી પાસે શું હતા 3 અહીંયા 3 છે રેડી 5 તેરી 15 પણ કેવા -15 રેડી વચ્ચે -8 બે 16 પણ કેવા વચ્ચે -16 એક એમનમ 2 2 4 કેવા છે 4 એમનમ -3 એકા 3 કમ્પ્લીટ છોકરાઓ કમ્પ્લીટ કાઈ પણ ડાઉટ હોય તો કયો કાઈ પણ ન સમજાતું હોય ન ખબર પડતી હોય તો કયો -8 આ કાઉન્સ ખુલી જાય અને આ માઈનસ કેવા થઈ જાય પ્લસ રેડી છે ચાલો અહીંયા એમ y આ -15 કાઉન્સ ખુલી જાય એટલે આ કાઉન્સ ખુલે એટલે આ માઈનસ ને આ માઈનસ ભેગા થઈને કેવા થઈ જાય પ્લસ 16 રેડી છે અહીંયા એમ જ થાય છોકરાઓ 4 -3 કમ્પ્લીટ સમજાય છે ચાલો આ બેનો સરવાળો તો બાદબાકી જે થાતું એ કરવાનું 10 કેવા છે પ્લસ 8 કેવા છે માઈનસ બેની અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી તો થવાની જ છે મોટામાંથી નાનું બાદ કરો 10 માંથી 8 જાય તો બે મોટા બધી નિશાની પ્લસ એટલે આ પ્લસ y અહીંયા પણ એવું થાય -15 પ્લસ 16 એટલે અહીંયા શું વધે 16 માંથી 15 જાય એટલે 1 વધે અને મોટા બધી નિશાની પ્લસ એટલે પ્લસ અહીંયા 1 ના 4 ના છેદમાં 3 એટલે શું વધે 1 હવે જે પણ જવાબ આવે કોની સાથે સરખાવવાનો 1 સાથે કોની સાથે સરખાવવાનો 1 સાથે x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 બંનેને કોની સાથે સરખાવવાના y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1 x અને y ને બંનેને કોની સાથે સરખાવવાના હોય x અને y ને બંનેને કોની સાથે સરખાવવાના x અને y ને બંનેને કોની સાથે સરખાવવાના બે બાજુવાળા કોની સાથે અચળ પદ સાથે રેડી છે ચાલો હવે છોકરી x આ બાજુ જાય 2 આ 2 x ગુણ્યા 1 એટલે x થાય અને 2 એટલે તો x ની કિંમત શું મળી 2 અને y ની કિંમત શું મળે 1 આમ સમીકરણનો યુગ્મ ઉકેલ x y 2 1 મળે એટલે x બરાબર શું મળે આપણને 2 અને y બરાબર શું મળે છે આપણને 1
રેડી છે છોકરાઓ? આમાં કોઈ વાંધો ન આવડે તો જોઈ લો એકવાર વિડીયો પોઝ કરીને. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એકવાર ફરીથી આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીએ. આજે હું તમને ચોકડી ગુણાકારના મુખ્યત્વે 3 દાખલા જે રીતથી થાય છે રીતથી સમજાવીશ. બાકીના તમને 5-6 દાખલા પ્રેક્ટિસમાં આપીશ, તમારે હોમવર્કમાં બતાવવાના ફરજિયાત રહેશે. રેડી છે? ચાલો આપણી પાસે સમીકરણ ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ મેળવીએ. તો આપણી પાસે સમીકરણ આપેલું છે. પહેલું છે, આ બીજું છે. સમીકરણ ફર્સ્ટ છે, આ સમીકરણ 1, આ સમીકરણ 2. ચાલો આને પહેલા આપણે ગોઠવવું પડે. તમને ખબર છે અચળ પદને આપણે કોઈ બાજુ લઈ લેતા બરાબરની આગળની બાજુ. તો ઓલરેડી એમ જ છે. તો હવે આને શું કરવાનું કે અહીં ખાલી એક સેન્ટેન્સ લખવું અગત્યનું છે. અહીં આપેલ બંને સમીકરણોને સામાન્ય દ્વિચલ સુરેખ સમીકરણ x by c બરાબર 0 સાથે સરખાવતા. રેડી? આપણે સમીકરણને સરખાવી લેવાનું. કઈ રીતે સરખાવાય એ મેં તમને હમણાં જ કીધું. કઈ રીતે સરખાવાય એ તમને હમણાં જ કીધું. કઈ રીતે સરખાવાય એ જોઈ લેવાનું. તો ax by c. ચાલો રેડી છે? ચાલો a1 ચાલો સરખાવી દીધું. a1 જોઈએ છે, b1 c1 આવશે, a2 b2 અને c2. રેડી છે છોકરાઓ? ચાલો આમાંથી મળે પહેલા સમીકરણને આની સરખાવી દો. a x ની જગ્યાએ શું છે? આગળ કાંઈ હોય તો 1 એટલે અહીંયા શું આવે? 1. b અહીંયા શું છે? 3 પણ આગળ શું છે? માઈનસ એટલે -3. c1 7 છે, માઈનસ છે તો -7. રેડી છે? ચાલો અહીંયા એમ જ અહીંયા શું આવે? 3 -3 અને -15. સમજાણું કેમ આવે છે? કાઈ નહીં, a આ પહેલી લાઈન છે અને a b c લખી નાખો. બીજી લાઈન છે a1 a2 b2 c માઈનસ હોય તો માઈનસ નિશાની એમાં લગાડી મૂકી. રેડી છે? ચાલો હવે આપણે જોઈશું x એડિશન. x મૂકવો પડે બાળકો. ચાલો x મૂકીએ તો આને ઢાંકી દેવાનું. b1 b2 c1 c2 y નો વારો શું આવે? y ને ઢાંકી દે તો c1 c2 a1 a2. કોનો વારો? 1 ને ઢાંકી દઈએ એટલે કે આને ઢાંકી દઈએ તો શું આવે? a1 a2 b1 a2 b1 b2. સમજાય છે? સૂત્ર છે મગજમાં. રેડી? આવડતું જશે. મારી કરતા હોશિયાર લોકો બધા, મને ખબર જ છે. રેડી? ચાલો હવે શું થાય? ચોકડી ગુણાકાર નીચેથી જાવ. b1 c2 b2 c1. રેડી છે? સમજાય છે? રેડી? આવડી જશે બાળકો. કાંઈ નથી, સારી જ છે. ચાલો a2 c1 c2 a1 ઉતરી ગયું મગજમાં. રેડી? ચાલો મને ખબર જ છે તમને બધાને બધું આવડે છે તો પણ આ શીખવાડવું પડે. સમજાઈ ગયું? a1 b2 a2 b1 અને ઘરે બધે વાંચજો, લખજો. લોકડાઉનમાં જલસા ન કરતા નહીં તો આપણને તકલીફ પડશે આગળ ભણતા. રેડી છે? ચાલો x ચાલો ધ્યાનથી જોજો. અહીંયા જ બધાને લોચા થાય. અહીંયા સુધી બધાને આવડે. અહીંથી જ લોચા થાય, અહીંથી જ નથી ખબર પડતી. અહીં કિંમત જોવાની છે. કિંમત મૂકી દેવો. કિંમત મૂકતા આવડે પછી વાંધો પડે. કેમ? પ્લસ માઈનસમાં કોઈ દી ન પડે. હું શીખવાડું કે નહીં આવડે સમજી જશે. બરાબર? અહીંયા શું છે? b1 ની જગ્યાએ -3 c2 ની જગ્યાએ -15. રેડી? ચાલો વચ્ચે માઈનસ ની નિશાની એમ b2 ની જગ્યાએ -3. રેડી છે? ચાલો હવે c1 ની જગ્યાએ -7. આટલી રીતે મૂકો. આરામથી મૂકવાનું, ઉતાવળ નહીં કરવાનું. રેડી? દાખલાની પ્રેક્ટિસ ઘરે કરશો તો જ આવશે. નકર ન આવડે. કોઈ દિવસ ન આવડે. પ્રેક્ટિસ જોઈએ. ક્રિકેટમાં સચિન તેંડુલકર ક્રિકેટ રમવા જતો હોય ને, મેચમાં રમવા જતો હોય તો એ પ્રેક્ટિસ કરીને જ જાય. આગલા દિવસે થોડા ટાઈમ કરીને પ્રેક્ટિસ કરી હોય પછી મેચમાં ઉતરે. પ્રેક્ટિસ વગર નકામું ભાઈ.
પ્રેક્ટિસ તો દાખલાની કરવી પડે. આ ગણિત છે, વિજ્ઞાન ગુજરાતી નથી, ગુજરાતી તો હાવ નથી. ચાલો વાર્તા કરી સાઈડે પણ આવી ઈ કોઈ શક્ય ન હોય. ચાલો a1 b2 એટલે -3 સમજાય છે હું શું કરું છું? કિંમત મૂકું છો, કાઈ નથી કરતો એટલે સાઈડ એટલે એટલે દાખલા કરે એવું નથી બેટા. તમને શીખવાડવા હાટુ આપણે બધું કરીએ છીએ. રેડી? a2 એટલે ધ્યાન આપજો 3 અને b1 એટલે -3 જોઈ લેવાનું. એ કઈમાં કાઈ ભૂલ નથી. રેડી છે? આરામથી જોઈ લેજો. જો અમે કાઈ નથી ખાલી ઉપરથી જોઈ કિંમત નહીં કે આ સૂત્ર છે ઉપરથી જોઈને કિંમત મૂકી. રેડી? હવે જે ખેલ કરવાના હોય છે હવે ચાલો છોકરા માઈનસ પ્લસ તો બધે નવે ભૂલ પડે. જો આ બે કેવા છે? બે માઈનસ કેવા છે? ગુણાકાર સંબંધ 15 તેરી 45 15 તેરી 45 પણ બે માઈનસ માઈનસ છે તો એવા થઈ જાય. રેડી? વચ્ચે માઈનસ એમ નામ અહીંયા બે માઈનસ માઈનસ 7 તેરી પણ બે માઈનસ માઈનસ એટલે કેવા થઈ જાય? ચાલો રેડી? અહીંયા આવે y શું આવે? y. ચાલો 7 તેરી 21 પણ માઈનસ છે તો માઈનસ 21 થાય ને વચ્ચે હજી માઈનસ ની સાઈન એમ. ચાલો જો 15 એકા 15 15 એકા 15 તો માઈનસ 15 એટલે આ માઈનસ 15 એકા 15 તો કેવા? માઈનસ 15. રેડી? તો ભૂલ ન પડે આમ કાઉન્સ કરી નાખો કે કોઈ દિવસ ભૂલ ન પડે. એટલે 3 એકા 3 માઈનસ છે એટલે માઈનસ 3. રેડી? આમ કાઉન્સ કરી નાખો એટલે ભૂલ કોઈ દી પડે નહીં. ચાલો માઈનસ વચ્ચે માઈનસ સમીકરણ તરીકે માઈનસ કોઈ દી ન ભૂલ પડે. રેડી? 45 માંથી ભાઈ 45 ને 21 એક સ્ટેપ વધારે કરું છું, મૂંઝાતા નહીં. આ y એન્ટર -21 આ કાઉન્સ ખુલી જાય એટલે આ માઈનસ ના માઈનસ પ્લસ. રેડી? આવા એમાં થાય તો આગળ માઈનસ તેમ ન પણ આ કાઉન્સ ખુલી જાય એટલે આ માઈનસ ના માઈનસ પ્લસ. સૂત્ર મગજમાં હોશિયાર 34 જાય તો ખાલી પૂછવાની વાત છે. રેડી? ચલો 45 માંથી 21 વયા જાય એટલે કેટલા વધે એ જોવાનું છે. 45 માંથી 21 જાય એટલે તમારી પાસે કેટલા વધે જોવો છો. રેડી છે? આવડે છે ને? ભૂલ ન પડે ને છોકરાઓમાં. ધ્યાન રાખો. આરામથી જોઈ લેજો. 45 માંથી લગભગ આપણે 21 જાય એટલે વધે 24. કેટલા વધે? 24. કેટલા વધે? 24. પ્લસ કે માઈનસ? માઈનસ કે પ્લસ? ભાઈ પ્લસ આવે. શું કામ? મને કે 45 મોટા છે. અહીં જો 21 -21 પ્લસ 15 અલગ અલગ નિશાની છે, બાદબાકી કરવાની ખબર પડી ગઈ. 21 માં 15 જાય તો કેટલા વધે? 6. 21 કેવા છે? માઈનસ. તો રાઈટ અહીંયા કેટલા આવશે? માઈનસ. રેડી? ચાલો અહીંયા પણ એમ જ થશે. -3 પ્લસ નો અલગ અલગ નિશાની છે, બાદબાકી કરવાની. મોટામાંથી નાનું હોય 9 માંથી 3 જાય તો 6. મોટા નિશાની પ્લસ એટલે શું આવે? રેડી? 6. સોરી અહીં અચળ તો થાય છોકરો બધી જગ્યાએ y લખાઈ ગયા. સોરી. રેડી છે? ચાલો હવે કોને બેને કોની સાથે સરખાવવાના? બેને કોની સાથે સરખાવવાના? અચળ પદ સાથે. કોની સાથે સરખાવવાના? જો x ને 1 સાથે સરખાવવાનો ના નહીં. ચાલો સરખાવી દો જી. ચાલો સરખાવી દો જી છોકરાઓને. કાઈ નહીં, સાવ સરળ હોય. જો x ના છેદમાં 24 x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6. તો 6 ને આ બાજુ લઈ લેવું. 6 ગુણ્યા x 24 ને આ બાજુ 24 એકા 24. આપણે શું જોતું હોય? x ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર, ભેગા હોય નીચે. 6 ના ઘડિયા 24 આવે. હાથ 6 4 24. તો x બરાબર શું આવે? 4. રેડી? સેમ કન્ડિશન અહીંયા થઈ જોવો છો. સેમ કન્ડિશન અહીંયા થાય. કોને સરખાવવાના? y. y ના માઈનસ 6 ના છેદમાં બરાબર 1 ના છેદમાં 6. 6 ગુણ્યા y એટલે 6y. 6 એકના 6 માઈનસ 6. રેડી? આપણે કોને કરતા બનાવવાનો? y ને વિરુદ્ધની બાજુ ઉપર, ભેગા હોય નીચે. 6 6 એકા 6. તો y બરાબર શું આવે? -m. બીજું છોકરાઓ આ વસ્તુ થાય જવાબ. પછી આમ લખવું પડે હોય. આમ બાજુ તો હાલે નહીં. આમ સમીકરણોનો યુગ્મ ઉકેલ xy બરાબર 4 - 1 મળે. રેડી? આમ સમીકરણોનો યુગ્મ ઉકેલ xy બરાબર 4 - 1 મળે. રેડી છે છોકરાઓ? ઉતરે છે મગજમાં? કાઈ નો સમજાતું હોય તો કયો આમાં. રેડી ને? ઓકે. ચલો સ્ટુડન્ટ હજી એક ઉદાહરણ જોઈએ.
આ લાસ્ટ એક્ઝામ્પલ શીખવાડું છું અને પછી તમને હાથે સમ કરવા જે હોમવર્કમાં કોઈ હાથે કરવાના છે ચાલો જોઈ શું છે x ના છેદમાં 2 + 2y ના છેદમાં 3 બરાબર -1 x - y ના છેદમાં 3 બરાબર 3 પેલા તો આપણે છે ને સમીકરણ વ્યવસ્થિત ગોઠવવું પડે આવું આમ આવું ચાલે નહીં તો પેલા સમીકરણને જો આ પેલું સમીકરણ એને ગોઠવું છું અંશ અને છેદ છે શું લેવું પડે છોકરાઓ લસા શું લેવું પડે લસા એટલે લસાઓ રેડી ચાલો તો લસા શું નીકળે બેનો 6 કેટલો નીકળે 6 એ તો તમને આવડ્યો હવે નાના નથી એક પછી પડ્યું લસા 6 નીકળે 6 આને દેવો પડે 6 ઉપર નકર જો લસા 6 નીકળે ને 3 આને દે દો 3x + 2 આને દે દો એટલે લંબ થઈ જાય 4 રેડી છે હજી એકવાર રિપીટ કરું આવડી ગયું આમ થયો છોકરા આમ થાય તમારે થોડું તો ધ્યાન દેવું જ પડે ધ્યાન ન દે તો કઈ આવડે નહીં ચાલ લસા શું નીકળો જે પાનો 6 બંનેને દેવા પડે જો અહીંયા 6 દો આખાને દેવા પડે આખાને દેવા પડે 6 * x છેદમાં 2 રેડી આ 2 તેરી 6 3 * x એટલે શું વધે હવે 3x સમજમાં આવ્યું એવું સમજમાં આવ્યું જે લસા નીકળે એ બંનેને દેવો પડે જે લસા નીકળે એ બંનેને દેવો પડે અહીંયા શું વધે ખાલી 3x આ પ્લસ આ 6 નીકળે આને દેવો પડે તો 2y હતા રાઈટ આ 6 દીધો આ છેદમાં હું હતા 3 આ 3 * 2 એટલે 6 2 2 4 4y થઈ ગયા સમજાણું અહીંયા સુધી 4 બરાબર -1 પેલા તો સમીકરણ વ્યવસ્થિત ગોઠવવું પડે રેડી ચાલો એવી રીતે બીજા સમીકરણમાં શું થાય લસા નીકળે એનો લસાઅ નીકળે છે 3 જો ચાલો આનું પેલા સમીકરણ સોલ્વ કરી નાખું આ બાજુ થઈ જાય આ બાજુ આવી જાય 6 એટલા શું થઈ જાય 6 3x + 4y બરાબર -6 રેડી પણ આપણે આ ચોકડી ગુણાકારની રીત કરી છે માઈનસ અને એક બાજુ લઈ જવા આપણે આ બાજુ આપણી પાસે 3x + 4y + 6 બરાબર 0 આપણું થઈ ગયું આ પેલું સમીકરણ વ્યવસ્થિત થઈ ગયું આ રીતે આપણે શું કરવું પડે સમીકરણ બીજું પણ વ્યવસ્થિત કરવું પડે ચાલો કરો જી બીજું સમીકરણ વ્યવસ્થિત તમને આવડે છે છોકરાઓ લસા કરવા જ પડે ચાલો આની અંદર લસા કરો જી આ બીજું સમીકરણ છે હા આ કેવું હતું આ પેલું સોરી આપણે પહેલાને લીધો અને અહીંયા બીજા ચાલો બીજાને વ્યવસ્થિત કરું છું આ x ચાલો આનો લસા નીકળે પહેલા તો 3 કેટલો નીકળે આનો લસા નીકળે 3 પણ 3 બધાને દેવા પડે જો 3 આને દેવા પડે 3x 3 આને દેવા પડે પણ આની પાસે 3 છે અહીંયા 3 દઉં જો અહીંયા y ના છેદમાં 3 હતા બરોબર એ 3 દઉં તો ઉપર નીચે 3 કેવા થઈ જાય એકવાર વધુ પછી વધે વાહ યો શું વધે બરાબર છે રેડી આ ભાગાકારમાં છે આપણે જઈએ તો ગુણાકાર 3x - y બરાબર 9 બરાબર એટલે આ બાજુ લેવા પડે કારણ કે આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરવો છે રેડી ચલો ની રીત કરવી હોય તો આદેશ ની રીત કરવી હોય તો એનો રાખો તો અને આપણું કઈ બગડી જાય નહીં ચાલો સમીકરણ 1 અને 2 હવે લખાય સમીકરણ 1 અને 2 ને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલતા ચાલો ચોકડી ગુણાકારની રીત કરવાની છે ચોકડી ગુણાકારની રીતથી ઉકેલવાનું છે એટલે ધ્યાન રાખવાનું કે ભૂલ પડે નહીં ચાલો તો એ ચોકડી ગુણાકારની રીત ચોકડી ગુણાકારની રીત જોઈએ છોકરાઓ ચોકડી ગુણાકારની રીત જોઈએ કઈ છે તો કેવું સમીકરણ આ બીજું આ તો આપેલ બંને સમીકરણોને બંને સમીકરણોને કોની સાથે સરખાવવા પડે ભાઈ તો કે ax + by + c = 0 સાથે સરખાવતા આપેલ બંને સમીકરણોને ax + by + c = 0 સાથે સરખાવતા સરખાવી નાખો સરખાવી નાખો તો ઈઝી છે હો આ એવડું નથી બંને સમીકરણો કોની હારે સરખાવવા પડે આને 0 સાથે આની હારે સરખાવી દે તો a1 b1 c1 a2 b2 c2 રેડી ઉતરેમાં ગણમાં રેડી ને છોકરાઓ ચાલો a1 અને પેલા સમીકરણમાંથી ગોઠવો 3
b1 એટલે 4 અને c1 એટલે 6 અચળ પદ જ લેવાનો x y ને લઈ લેવાનો ભેગા ભૂલમાં નકર ખોટું પડે ચાલો a2 બરાબર 3 b2 બરાબર y છે આગળ કાઈ ન હોય તો શું હોય 1 એટલે -1 આગળ કાઈ માઈનસ નિશાની છે ને c2 બરાબર -9 રેડી ઉતરે મગજમાં કન્ફર્મ રેડી ix y લખો હાલો ચાલો ચાલો હવે કેમ કરવાનું a1 x નો માન ભાગી b1 b2 c1 c2 અહીં એમ જ થાય ને હા c1 c2 a1 a2 વન નો વારો કરે ભાગી દો લોકો a1 a2 b1 b2 કમ્પ્લીટ આવડે 100% ચાલો હવે તેમ કરતા રહ્યો ચોકી ગુણાકાર કરો અને આમ લઈ લો અને આમ અને આમ અને આમ બધાને કરવાનું છોકરાઓ ભૂલવાનું નહીં ચાલો અહીંયા અને આમ લઈ લો b1 c2 એટલે x લખવો પડે આ x આ y અને આ બધા લખવા તો પડે ને એટલે લખવું પડે રેડી હવે સૂત્રમાં લખી નાખો જો b1 c2 રેડી છે લખવું પડે b1 c2 વચ્ચે માઈનસ નિશાની અંદર b2 c1 b2 c1 y નો વાળો આ આમ c1 c1 વચ્ચે માઈનસ નિશાની અંદર c2 a1 c2 a1 રેડી ચાલો 1 એટલે કે a1 b2 માઈનસ સોરી a2 b1 રેડી આવડે મગજમાં ઉતરે આમાં કાંઈ અઘરું નથી આરામથી જો નો સમજાય તો વિડિયો પોઝ કરીને વારે જોવો છોકરાઓ એટલે સમજાઈ જાય કે અઘરું નથી ચાલો હવે આપણે જોઈએ બીજું સમીકરણ x વાળું જોઈએ x b1 c2 b1 આ b1 c2 b1 શું છે 4 શું છે 4 b1 શું છે આ 4 c2 શું છે -9 b2 c1 b2 શું છે -1 c1 શું છે c1 6 આ y એનો ચાલો c1 a2 c1 એટલે શું છે 6 a2 એટલે 3 c2 a1 c2 એટલે -9 a1 એટલે છોકરા a1 એટલે 3 રેડી હવે બાળકો a1 b2 a1 શું છે આપણી પાસે 3 b2 એટલે શું છે -1 a2 જો ઓલામાંથી જોઈએ જ કરું છું છોકરાઓ મારે નથી શીખવાનું હું તમને શીખવાડું છું આ તો સબ્જેક્ટ લાઈનના દર એવું લાગવું જોઈએ તમને તમારે શીખવાનું છે મારે નહીં જે આપણે કર્યા છે બધું વ્યવસ્થિત કરવાનું એટલે ભણવામાં ક્યાંય પણ આપણને આ ડર તકલીફ પડે નહીં ચાલો હવે પણ મારો છે જોઈએ x y અને y હતું ચાલો x 9 4 36 એટલે માઈનસ છે તો -36 કારણ કે 9 માઈનસ છે ગુણાકાર કરો એમાં મોટા પદની નાના પદની નિશાની ન જોવાની રેડી છે ગુણાકાર કરો એમાં નહીં જોવાની સરવાળા બાદબાકીમાં જ જોવાની 6 1 6 માઈનસ છે એટલે આનું આવે -6 ઉતરે મગજમાં એનાથી ઉતરતું જોઈએ નાના નથી 6 3 18 જો 9 3 27 માઈનસ છે એટલે -27 આવે રેડી ચાલો તો 3 1 3 પણ એ માઈનસ છે તો -3 ગુણાકારમાં મોટું નાનું પદ નહીં જોવાનું 4 તેરી 12 ચાલો કૌંસ કોણ નાખો છોકરાઓ કૌંસ ખોલો -36 કૌંસ ખોલ નાખો એટલે આ માઈનસ કે આ માઈનસ ભેગા થઈ ગયા એટલે બની જાય પ્લસ રેડી ચાલો અહીં એવું થાય કૌંસ ખોલો એટલે -+ 27 બરાબર 1 આ -3 અને સૂત્ર રેડી x -36 + 6 -36 + 6 જવાબ -30 બરાબર y 18 + 27 એટલે શું થઈ જાય 35 કેટલા થઈ જાય 35 સોરી 45 કેટલા થાય 45 રેડી અહીંયા શું આવે 15 પણ કેવા માઈનસ શું કામ માઈનસ આવે ભાઈ તેની નિશાની કેવી છે સરખી એટલે સરવાળો કરવાનો -5 -3
પણ મોટા ભાગની નિશાની માઈનસ છે એટલે -15 જવાબ આવે. રેડી છે? ચાલો આપણે કોને હવે શું કરવાનું છે? તમને ખબર જ છે આને પણ 1 સાથે સરખાવવાનું, આને પણ કોની સાથે સરખાવવાનું? 1 સાથે. સરખાવી દો જો. તો સરખાવું છું, આ ધ્યાન રાખજો. x ના છેદમાં -30 બરાબર 1 ના છેદમાં -15. રેડી છે? આ બાજુ જાય તો -15x થઈ ગઈ. આ 30 ઓલી બાજુ -30 પેલા તો બે માઈનસ માઈનસ એ કટ કરી નાખ્યા અને બે કેવા થઈ ગયા? પ્લસ. હવે જોજો આપણે શું જોતા હોય? x ને કરતા બેઠા હો વિરુદ્ધની બાજુ ઉપર, બેઠા હોય નીચે. 15 દુ 30. રેડી? તો x બરાબર શું મળે? 2. x બરાબર શું મળે છે? 2. ઉતરા વગરમાં ઉતરે છે 100% ને. ચલો y ને સરખાવો. y ના છેદમાં 45 બરાબર 1 ના છેદમાં -15 કેટલા? 15. તો y આ બાજુ આવતા રહે. y આ બાજુ આવતો તો શું થઈ જાય? -15y બરાબર 45 એટલા 45 ઉતરા વગરમાં. ચાલો આમાંથી y ને કરતા બનાવો. વિરુદ્ધની બાજુ ઉપર, ભેગા હોય નીચે. પણ માઈનસ છે એટલે માઈનસ આવે. 15 તેરી 45. તો y બરાબર શું આવે? માઈનસ 3. શું આવે? y બરાબર -3. આમ લખાય. આમ સમીકરણનો